નમસ્તે. ઉમા વિદ્યા સંકુલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના ટોપિકમાં આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ પહેલો ખિસ્સામાં પહેલવાન. હા, તેનો ટોપિક છે શેરીથી સલ્ટ સુધી. એટલે શેરી એટલે આપણા મોહલ્લામાં આવેલી શેરી. સલ્ટ એટલે જેને આપણે બુસ્કોટ પણ કહીએ છીએ. તે એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, એટલે કે સરસ દેખાવડું, પણ સાવ રખડું. રખડું એટલે આ શેરીમાં જઈને ઓલી શેરીમાં જઈને ક્યાંય એક જગ્યાએ બેસે નહીં, એવું તેને કહેવાય રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આઘું ખસ, એટલે કે જા, અહીંથી આઘું જા, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈને સૂગ ચડે છે. સૂગ એટલે ચીતરી ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા, એટલે કે મોટા મોટા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું, નાનો ખાડો હોય તે ભરાઈ જાય. જેમ કે ત્યાં ચોમાસું ચાલે છે તો વરસાદ આવે ત્યારે કોઈ ખાડો હોય ત્યાં પાણી ભરાઈ જાય તો આપણે એને શું કહીએ છીએ? ખાબોચિયું. તો કે એના આંસુથી આવું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ હતી, કારણ કે આખો દી રખડતું એટલે એના શરીર ઉપર શું ચોટેલી હતી? ધૂળ. હવે એ રોયું, ખાબોચિયું ભરાઈ ગયું, એમાં એ પડી ગયું, પલળી ગયું, એટલે કે ભીનું થઈ ગયું. તો એની જે ધૂળ હતી ને એ ધૂળ બધી ધોવાઈ ગઈ અને એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. જો આ ખિસ્સું છે ના ખાબોચિયું. એ બોલ્યો, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી, એટલે કે આમ ખૂબ મિજાજથી ચાલવા લાગ્યું. પછી
ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા. ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું, એટલે કે ડરી ગયું. સુરત દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા. જોઈને ખિસ્સાને શું કીધું? બચુડું કીધું. એ બચુડા, બીસ નહીં, એટલે કે ડરીશ નહીં. તું તો પીંજાયેલું છે. આવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યો. ખિસ્સું ટપુક દઈને, એટલે કે ઠેકડો મારીને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી, એટલે કે પ્રેમથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સુરત દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? જો અહીં તમને એક બોક્સ આપેલું છે, તેમાં ઉપર જો શું લખેલું છે? ગૃહ કાર્ય. ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરત દાદા દોરો. તો અહીંયા તમારે એવું ચિત્ર દોરવાનું છે. ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે હું નહીં રડું, એટલે કે હું હવે રોવીશ નહીં. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરત દાદા, સુરત દાદા, હવે હું ફાઇન લાગુ છું ને? ફાઇન એટલે સરસ લાગુ છું ને, નહીં? સુરત દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું, એટલે કે ખૂબ આનંદમાં, હસતું હસતું આનંદમાં, મોજમાં આવી ગયું. અને તે ક્યાં ગયું? તો કે દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈ કોઈ વ્યક્તિ હતા, તેના તે નવા નવા પુષ્કોટ સીવે. નેહાબેનના ફ્રોક, મેક્સી અને વન પીસ સીવે. મેક્સી એટલે ગાઉન જેવું. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને એમના નવા નવા બુટસ્કોટ પર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને બોલ્યા, અરે શું છે? નીરજભાઈના બુટસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. જો દરજીએ શું કીધું ખિસ્સાને? કે હું નીરજભાઈના બુટસ્કોટ ઉપર તો સરસ મજાનું નવું ખિસ્સું ચોંટાડીશ. તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, એટલે કે કાઢી મૂક્યું. ખિસ્સું રડી પડ્યું, રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી
તે જાગી ગયા. કોણ રડતું હતું? ખિસ્સુ. જુઓ તો ખિસ્સુ ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા, એટલે કે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, બચોડિયા. જો એને વળી નવું નામ પાડ્યું, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોઈ વઢ્યું છે? એટલે કે તને કોઈ ખીજાયું છે? ખિસ્સુ રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી, એટલે કે ખિસ્સાની ઉપર ઇસ્ત્રી મૂકી દીધી. ખિસ્સુ એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ, એટલે કે વહી ગઈ. ખિસ્સુ હસી પડ્યું, કહે, ધોબી કાકા થેન્ક યુ, એટલે કે તમારો આભાર, તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. આપણે પણ જોઈએ છીએ, આપણા કપડાં નવા હોય, આપણે ધોયા હોય, પછી આપણે પણ એને ઇસ્ત્રીમાં દઈએ છીએ, બરાબર ને? એવી રીતે ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નોકર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સુ તો હસવા લાગ્યું. ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ફર ફર, ને ખિસ્સુ નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સુ હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય.